તો વાત કરીએ કોડીનારની તો કોડીનાર એસટી ડેપો વર્કશોપમાં કથા યોજાઈ હતી, જ્યાં ધાર્મિક આયોજન બદલ જાથાએ આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટર, એસપી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિજ્ઞાન જાથાની રજૂઆત બાદ કથા બંધ રાખવાની ફરજ પડી હતી. મુસાફરોની હાલાકીને નજરઅંદાજ કરાતા વિરોધ કરવામાં આવ્યો, જ્યાં જાથાના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. કોડીનાર ડેપો ખાતે નવું વર્કશોપ બનેલું, એની અંદર કર્મચારીઓ દ્વારા આયોજન સત્યનારાયણની કથાની વિધિ એક રાખવામાં આવેલી હતી. એની અંદર વિભાગના અધિકારીઓ પણ હતા, બરાબર. અને વિજ્ઞાન જાથા તરફથી આજ રોજ અમને જાણ કરી છે કે આવું ધાર્મિક કામ કરવું યોગ્ય નથી, બરાબર. કદાચ લાગણી કંઈક દુભાઈ હશે કોઈ કર્મચારીને અથવા તો કોઈ સામાજિક કોઈ અધિકારીને બદલ હું ક્ષમા માગું છું. એસટીના ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાન જાથાને માહિતી આપી કે ચાલુ દિવસની અંદર, ચાલુ અવર્સની અંદર જમણવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીનો ફંડ ફાળા પણ કરેલ છે. આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી. અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર, ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થે કરવા માટે, ત્યાં તૈયારી કરવા માટે દરેક બસ 15-20 મિનિટ મોડા જતા હતા, ઉપાડતા હતા.